રામાયણના પાંચમા પર્વને સુંદરકાંડ કહેવામાં આવે છે. તે મુખ્યત્વે ભગવાન શ્રી રામના પ્રખર ભક્ત હનુમાનની શક્તિઓ અને દૈવી ખ્યાતિ પર આધારિત છે. ત્યારે સુંદરકાંડનો પાઠ દર શનિવાર કે મંગળવારે કરવામાં આવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ત્યારે લખતર શહેરમાં આવેલ સોની શેરીમાં સુંદરકાંડના પાઠ યોજાયા હતા. જે સુંદરકાંડ પાઠનું આયોજન સોની શેરીમાં રહેતા ભરતભાઈ વિનોદભાઈ સોની દ્વારા કરવામાં આવ્યું હતું. જે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવતા અશ્વિનભાઈ રામાનુજ ચુડાવાળાએ પોતાની આગવી સંગીતમય શૈલીમાં સુંદરકાંડના પાઠનું વાંચન કરવામાં આવ્યું હતું. જે સુંદરકાંડ પાઠનું લખતર શહેરમાં આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ સુંદરકાંડના પાઠનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.